એટલે કોઈ કવિના શબ્દ મને યાદ આવે છે કે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે હું મરીશ પણ કોઈ મરતું નથી. પતિ એની પત્નીને એમ કહે કે હું તને બહુ પ્રેમ કરું છું. આપણે કહીએ ને આઈ લવ યુ, હું તને બહુ પ્રેમ કરું છું. એવી જ રીતે પત્ની પણ કહે હું તને બહુ પ્રેમ કરું છું. તો એ પ્રેમ ક્યાં વયો જાય છે? જ્યારે પતિ ગુજરી જાય છે. એ પ્રેમ ક્યાં વયો જાય? જ્યારે પત્ની ગુજરી જાય છે. એ કોઈ સાથે આવે છે તો કે કોઈ સાથે આવતું નથી. એનો મતલબ એમ કે કોઈ કોઈને પ્રેમ કરતું જ નથી આ સંસારમાં. સમય આવે ને ત્યારે એ વ્યક્તિ વયો જાય છે. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. કહે છે હું મરીશ ભાઈ કોઈ મરતું નથી. સળગતી એ આગની પાસે કોઈ જતું. અરે આગને જવા દ્યો, એ રાખને કોઈ અડતું નથી. મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી. સળગતી એ આગની પાસે કોઈ જતું નથી. એ જીવાત્માને એ શયન, અંતિમ શયન સ્મશાનમાં આપી દીધું હોય, અગ્નિદાહ આપી દે ને એટલે પરિવારજનો ત્યાંથી દૂર હટી જાય. એની પાસે પણ કોઈ ઊભું નથી રહેતું. એ જ ઘરનો મોભી વ્યક્તિ એમ કહે કે ચલો હવે ત્યાં દૂર આપણે બેસીએ અને ભગવાનનું નામ લઈએ. બધાય ત્યાં વયા જાય, જીવ એકલો ત્યાં હોય અને બળતો હોય છે. સળગતી એ આગની પાસે કોઈ જતું નથી. અરે આગની પાસે જવાનું રહેવા દ્યો. એ આગ ઠરી જાય ને પછી એની રાખને પણ કોઈ અડતું નથી. આ મારીને તમારી કિંમત અંતે છે, બીજું કશું છે જ નહીં. આપણે મારું કરીએ છીએ, આપણું કોઈ નથી, કોઈ છે જ નહીં. આ જીવાત્મા એકલો આવ્યો છે અને એ જીવાત્મા એકલો જવાનો છે, કોઈ સાથે નહીં આવે. અને આપણે અત્યારે જોઈએ છે કે જે જીવાત્મા વયો ગયો છે ને એની રાખને આપણે, એના અસ્થિને પણ આપણે લાવતા નથી. પહેલે તો આપણે અસ્થિને ગામડે રહેતા ને ત્યારે લાવતા, અગાસી ઉપર રાખતા અને નિત્ય એ 3 કે 4 દિવસ સુધી જ્યારે આપણે એ અસ્થિનું ગંગામાં વિસર્જન ન કરીએ, એ અસ્થિ પધરાવીએ નહીં, ત્યાં સુધી એ અસ્થિને સાંજના સમયે એ દૂધથી ધોતા. હવે કોણ એવું કરે છે? કોઈ નથી કરતું. એ અસ્થિને મટકીમાં રાખીને સ્મશાનમાં રાખી દે. જ્યારે ગંગાજીમાં પધરાવાના હોય અસ્થિ ત્યારે સ્મશાનથી લઈને વયા જાય. આવું જ કરીએ જ ને. એનો મતલબ એમ કે હવે કોઈને જીવ પ્રત્યે પ્રેમ છે જ નહીં. जब सांस की डोरी टूटेगी तो दोस्त तेरे बोलेंगे जल्दी ले जाओ इसे, इस ढेर में रखा क्या है. कोई आए कोई जाए, कोई आए कोई जाए, ये तमाशा क्या है. કોઈ આવે ને કોઈ વયું જાય. અને તમે જુઓ ઝાઝા સમય સુધી એ જીવાત્માને ઘરમાં રાખતા નથી હો. વધારેમાં વધારે 2 કલાક 3 કલાક. અને કોઈ બાર ગામથી આવવાનું હોય તો આપણે ઘરે ન રાખી, હોસ્પિટલમાં રાખી આવીએ. આ બહુ સત્ય વાત છે અને સ્વીકારવાની છે. પણ અમારા શ્યામ પરાશર ઋષિજી વૃંદાવનના ગુરુવર્યા એમ કહે કે આ જીવાત્મા આ ટ્રેનમાં બેઠો હોય, જ્યારે જેનું સ્ટેશન આવે ત્યારે એને ઉતરી જવાનું હોય છે સાહેબ. દાખલા તરીકે આપણે કોઈ સ્ટેશનથી બેઠા, જામનગરથી નીકળ્યા છે ને બોમ્બે પહોંચવાનું છે, તો જામનગરથી ટ્રેનમાં બેઠા તો રાજકોટથી કોઈ 2 જણા આવે અને આપણી સીટમાં આવીને બાજુમાં બેસી જાય. આપણે એને પૂછીએ, એ આપણને પૂછે ક્યાં જવાના? બોલે અમે તો જવાના છીએ વાપી. તમે ક્યાં જવાના? તો કે અમે તો મુંબઈ જવાના જ. ઓહો, છેટ સુધી? બોલે હા.
મુંબઈ અમારું છેલ્લું સ્ટેશન છે, પેલો કે અમારું વાપી સ્ટેશન છે. વળી પાછું સ્ટેશન આગળ જાય, સુરેન્દ્રનગર આવે તો વળી કોઈ બાજુમાં આવીને બેસે ને કોઈ તમારે ક્યાં જવાનું છે? બોલે મારે તો અમદાવાદ સુધી જવાનું છે. બસ અમદાવાદ સુધી તમારે જર્ની? તો કે હા, ત્યાં સુધી જ છે. આપણે એકબીજાથી એટલા બધા નિકટ આવી જાય, તમે ક્યાં ગામના છો, ક્યાં રહ્યો છો, તમારું એડ્રેસ શું છે, તમારા બાળકો કેટલા, દીકરાઓ કેટલા, દીકરીઓ કેટલી, આખો બાયોડેટા આપણે એકબીજાને પૂછી લઈએ ને? હા કે ના? હા કે ના? પાછળથી અવાજ નથી આવ્યો. આજે 11 છે, મને ખબર છે તમે બધાએ અન્ન લીધું નથી, પણ તમે સાબુદાણાની ખીચડી ચોક્કસ લીધી હશે. બોલો રાધે રાધે. લીધી છે ને? જો ખબર જ હોય, એક સાબુદાણો જ એવો છે કે દરેકના ઘરમાં હોય. લેવાના હો. આજે 11 છે, કાંઈક તો જોઈએ ને. આપણે કેટલું બધું ચાલવાનું હોય, કેટલું બધું કામ કરવાનું હોય, ભૂખા થોડું લેવાય, લેવું જોઈએ કાંઈક ને કાંઈક. આપણે તો હા કે ના? ક્યાં હતી આપણી વાત? હે? ઓ, સાબુદાણા સુધી હતી. આપણી વાત હતી બાયોડેટાની. કયા કયા સ્ટેશનેથી આવે ને આપણે બધું એને પૂછી લઈએ, અને પછી સમજી લ્યો કે બપોરનો સમય થયો હોય કે રાત્રિનો સમય થયો હોય. એટલે આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં એક જ વસ્તુ હોય. શું હોય? થેપલા, સૂકી ભાજી, અથાણું. આ તો આપણે ટ્રેનમાં લઈએ ને? હા કે ના? મારા વાલા, ટ્રેનમાં નહીં, હવે તો પ્લેનમાં તમને આ થેપલા જોવા મળે છે. બોલો રાધે રાધે. પ્લેનમાં થેપલા જોવા મળે, અથાણું જોવા મળે. અને આપણા ગુજરાતીઓ તો કેટલા અઘરા કે પેલી ઓલી એર હોસ્ટેસ જે હોય ને એને એમ કે લે થેપલું ને આ અથાણું ખા, એને ખવડાવે. ખવડાવવાનું હોય, એકલા ખાવાનું નહીં. તમે ભલે બધાય મને મૂકીને સાબુદાણા ખાતા, પણ ખવડાવવાનું, કાંઈ વાંધો નહીં. તો જેનું જ્યારે સ્ટેશન આવે છે, આ તો એક વિનોદની વાત હતી, પણ જેનું જ્યારે સ્ટેશન આવે ને ત્યારે એનું ઉતરવાનું હોય. પણ જેટલા સમય સુધી આપણે રહ્યા હોય ને ભેગા, ત્યાં સુધી જે કાંઈ પણ પેલા થેપલા શાક લાવ્યા હોય, આપણે કંઈક મીઠાઈ લાવ્યા હોય, પાપડ લાવ્યા હોય, જે વસ્તુ આપણા આગળ હોય આપણે એને ખવડાવી, એના પાસે હોય એ આપણને ખવડાવે. અને એવા આપણે જાણે કેમ વર્ષોના આપણને સંબંધો હોય એવા આપણે બંધાઈ જઈએ. અને જ્યારે અમદાવાદ વાળાનું સ્ટેશન આવે ને ત્યારે એ વ્યક્તિ ઉતરી જાય, પણ ઉતરે ને એની પેલા નંબર આપી દે કે અમદાવાદ આવો, મારા ઘરે આવજો, ઘરે આવવાનું જ છે, ગમે તેમ થાય. એકબીજાના નંબર આપી દે. પણ મારે વાત એ કહેવાની છે, જેનું પહેલું સ્ટેશન આવે ને એ વ્યક્તિ અહીંયા નીચે ઉતરી જવાનું છે. એ વ્યક્તિ જ્યાં સુધી ભેગો હતો ત્યાં સુધી ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી, ખૂબ મોજ આવી. પણ જેવો એ વ્યક્તિ નીચે ઉતરી જશે ને, તમે સમજો એના સાથે વધારે ગાઢ સંબંધ થઈ ગયો હશે ને, અને નીચે ઉતરશે ને પછી અડધી કલાક આપણને ગમશે નહીં. કેમ? બોલે આપણે એના સાથે રહ્યા. એવી જ રીતે ટ્રેન આગળ ચાલે, વાપી આવે, એ વાપી વાળો વ્યક્તિ ઉતરી જાય, આપણે એકલા રહી જાય. આમાં કઈ સમજાય છે? તો કે આપણે પરિવારમાં આવીએ, આપણે ત્યાં બાળક થાય, એને ત્યાં બાળક થાય, એને ત્યાં બાળક થાય. પણ જ્યારે આપણો સમય આવે, વૃદ્ધાપણું આવે, આપણું સ્ટેશન આવે, પણ આપણે આપણા પરિવાર સાથે રહ્યા હોય ને મોજ મસ્તીથી, પણ આપણો સમય આવે ત્યારે આપણે ઉતરી જઈએ. આપણે ઉતરી જાય પછી આપણા પરિવારને થોડા દિવસ ગમે નહીં, ફરી પાછા એના રૂટિનમાં એ ચાલ્યા જાય. ફરી પાછો બીજાનો કોઈનો સમય આવે એ ઉતરી જાય. ટૂંકમાં આપણે આ સંસાર રૂપી ટ્રેનમાં બેઠા છીએ. આપણો સમય જ્યારે આવશે
ત્યારે તેડું આવી જશે નારાયણનું. આજે હાથીને ખબર પડી ગઈ કે હવે પ્રભુનું તેડું આવ્યું છે. આ મારો પરિવાર મને કામ નથી આવ્યો, હવે પરમાત્મા મને બચાવશે. અને ત્યારે એ સમયે એ હાથીએ એ ભગવાન દ્વારકાધીશની પોકાર કરી છે.